જંબુસર પાસે આમોદોડો પર એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રક અને ઇકો કાર ધડાકેભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે, જેથી તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટનાને લઈને રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો ઇકો કાર ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં જે મુસાફરો બેઠા હતા તેમાંથી 5 મુસાફરોના ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ તરત જ સ્થળ પર પહોંચી હતી, જેમાં એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે આ અકસ્માતને લઈને રોડ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. અકસ્માતમાં વાહનોની હાલત જોઈને રોડ પર ઊભેલા લોકોના પણ રોવાણા ઊભા થઈ ગયા હતા. મણગામ પાસે આવેલી કૃષ્ણ હોટેલ પાસે આ ગોજારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ખૂંચા વળી ગયા અને 5 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને ગુજરાત ટોપ ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.